ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ તમને આશીર્વાદ આપો. ફરીને એકવાર દિવસના અંત ભાગમાં આપણે પ્રભુનું પવિત્ર રૂડું નામ લેવાના માટે આપણે નમી શક્યા છે, નહીં? હાલેલુયા. અને જે કંઈ બાબતો આપણા માટે કન્ફ્યુઝિંગ હશે, જાણે દુઃખદાયક હશે, અથવા એના વિશે ગૂંચવડો કેમની દૂર થાય એવી બધી બાબતો આપણા મનોમાં હશે, તો બીએ નહીં, ગભરાએ નહીં. આપણે વિશ્વાસથી આપણું જે કાર્ય કરવાનું છે આપણે ચાલુ રાખીએ. કેમ કે કબર આગળ એટલો મોટો પથ્થર હતો, અને પથ્થર અમારા માટે કોણ ખસેડશે એની ચિંતામાં એ સ્ત્રીઓ એ પ્રભુ ઈસુની કબર તરફ જઈ રહી હતી. પણ જ્યારે ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે પથ્થરને તેમણે એક તરફ ગબડાવેલો તેમણે જોયો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુ જાણે છે કે આપણને કયા સમયે, કઈ વેળાએ કયા પ્રકારની મદદની જરૂર છે. હી નોઝ. હાલેલુયા. તેમનાથી કશું પણ અજાણ નથી. અને માટે તમે અને હું વધારે વિશ્વાસી બનીએ, વધારે અને વધારે પ્રભુ પર ભરોસો રાખનારા બનીએ. કેમ કે વિશ્વાસ વગર આપણા ઈશ્વરને, આપણા પ્રભુને તમે અને હું પ્રસન્ન કરી શકતા નથી. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ વગર તમે અને હું એમને પામી શકતા નથી, પ્રસન્ન કરી શકતા નથી. વિશ્વાસ એ બધી અદૃશ્ય બાબતોની ખાતરી છે. હાલેલુયા. અને આપણે વિશ્વાસ કરીએ અને ચોક્કસ આપણા પ્રભુ અકલ્પનીય આશીર્વાદોથી અથવા અકલ્પીય આશીર્વાદોથી પ્રભુ તમને અને મને ભરી દેશે. હાલેલુયા. કેમ કે દેવનું વચન કદી પણ ક્યારે પણ નિર્થક જશે નહીં. તમારું અને મારું કદાચ આયુષ્ય પૂરું થઈ જાય, પણ પ્રભુનું વચન કયા પણ પૂરું નહીં થાય. જ્યાં સુધી પૃથ્વી પરનું જે બાબતો બનશે અને જે બધી બાબતો લખવામાં આવી છે એ પ્રમાણે પૂરી નહીં થાય ત્યાં સુધી, હાલેલુયા, પ્રભુનું વચન કાયમ રહેનાર છે. ઈશ્વરનું વચન પાર ખેલું છે કે જે આકાશ અને પૃથ્વી જતા રહેશે. હાલેલુયા. પણ તેમનો વચનનો કાનો માત્ર પણ જવાનો નથી. અને વચન આશીર્વાદ આપ્યા વગર રહેવાનું નથી. તેમના વચનો માટે સાક્ષી આપે છે કે જે વચન મોકલવામાં આવ્યું છે એ વિશ્વાસ કરનારને કે છે આશીર્વાદ આપ્યા વગર રહેશે નહીં. જેમ કે છે વરસાદ મોકલવામાં આવે છે, એ ભૂમિ સિંચે છે, ફળ આપે છે, ઉગાવે છે, એમ એ પ્રમાણે થયા વગર રહેશે નહીં. ઘણી વાર આપણે દુઃખી થઈ જઈએ છીએ, નિરાશ થઈએ છીએ, હતાશ થઈએ છીએ. ઘણી વાર ઘણું બધું જે હોય એ ખોટી બાબતોના લીધે તમારા કે મારા જીવનમાંથી ચાલ્યું જાય. કારણ કે જૂઠ, શૈતાન એટલો ભયંકર રીતે આ સમય દરમિયાન કામ કરી રહ્યો છે કે તેણે એક એવું જૂઠાણું ફેલાવ્યું છે જેના લીધે ઘણા લોકો પ્રભુથી દૂર પર છે. ઘણા બધા લોકોની સેવાઓમાં અસર થઈ છે. ઘણા બધા લોકોના જીવનોને ખરાબ રીતે ટાંકવામાં, ચિતરવામાં આવે છે. ઘણા બધા સેવકોની વિરુદ્ધમાં ઘણી બધી જાતની બાબતો કરવામાં આવી છે. અને ઘણી સારી સેવાઓ, જે આત્માઓ જીતનારી છે સેવાઓ, એને બંધ કરવામાં આવી છે, રૂકાવટ કરવામાં આવી છે. અને ઘણી બધી બાબતો બની રહી છે. તમારા મદદ કરનારા હાથોને તેઓએ બીવડાવ્યા છે અથવા તેમના મનોને બદલી નાખ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર તમને કહું છું, હું તમને બહુ સનાતન સત્ય કહું છું કે એવા ઘણા લોકો છે કે જે ટાંકીને કે છે નામ સાથે કે તમારે આ ભાઈને, આ મિનિસ્ટ્રીને મદદ ન કરવી. એમાં મારી મિનિસ્ટ્રીનું જે પ્રભુએ સોંપેલું કામ છે એ મિનિસ્ટ્રીમાં અને અમારી પણ વિરુદ્ધની બાબતો છે. અને છેલ્લા 6 સપ્ટેમ્બરથી અમે જોઈ શકીએ છીએ કે ધીમે ધીમે એ મદદ કરનાર હાથો ઘટી રહ્યા છે. મદદ કરનાર હાથો ઘટી ગયા છે, પણ પ્રભુનું કામ આજે પણ
ત્યાં ત્યાં છે પ્રભુનું કામ ચાલી રહ્યું છે. અને જેમ ભરપૂરીના દિવસમાં પ્રભુ કોઈ રીતે દુઃખી થવા દેતા નહોતા, એમ તંગાસના સમયમાં પણ પ્રભુ આજે પણ ક્યારે પણ દુઃખી થવા દેતા નથી. હું તમને એ કહેવા માગું છું કે જ્યારે આપણે જોઈએ છીએ કે જગતની અંદર જે આપણને જે આપણી પાસે જે કમ્ફર્ટ અથવા જે સુવિધાઓ અથવા જે આશીર્વાદો હતા એ કદાચ આજે નથી દેખાતા, નથી રહ્યા, તો બીએ નહીં, ગભરાય નહીં. કેમ કે આપણા ઈશ્વર, આપણા પ્રભુ તમારા અને મારા માટે આપણે વિચારે કલ્પે એના કરતાં વધારે કરી શકે છે. હાલેલુયા. દરેકને માટે પ્રભુએ એક લિમિટ આપી છે. હાલેલુયા. દરેકને માટે કે તેઓ અમુક સમય સુધી તમારી સાથે ચાલશે. પ્રેઝ ધ લોર્ડ. આપણે જોઈએ છીએ જ્યારે પ્રભુ શું કહે છે કે મારું લોહી એ પીવાનું છે ને મારું રક્ત એ પીવાનું છે અને મારું માંસ એ ખાવાનું છે. અને કે છે બધા કે કડવી વાતો સાંભળીને, આટલી કઠણ વાતો અમે ન સાંભળી શકીએ, ન પાડી શકીએ ને ત્યાંથી ચાલ્યા ગયા. અને પ્રભુ પોતાના શિષ્યને પણ કહે છે શું તમારે પણ જવું છે? અને પિત્તર બહુ સરસ કહે છે, હાલેલુયા, કે પ્રભુ અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તમારી પાસે છે. હાલેલુયા. અને માટે ભલા મિત્રો, બીએ નહીં, ગભરાય નહીં. કદાચ આજે સાંજે તમારી સાથે ઊભા રહેનાર કોઈ નથી, તમારા પર પ્રેમ રાખનાર નથી, તમને મદદ કરનાર કોઈ રહ્યા નથી. એક યા બીજા કારણે તેમના મનોમાં તમારા કે મારા માટે નફરત છે, ગુસ્સો છે, ઈર્ષા છે, અદેખાઈ છે, અથવા જે બાબતો બની નથી એ બાબતો કહેવામાં આવી છે એના લીધે તેમના મનો બદલાઈ ગયા છે. તમારા પ્રત્યેથી તમારા પ્રત્યેનો ભાવ, પ્રેમ બદલાઈ ગયો છે. બીએ નહીં. પછી ઘરમાં હોય, જોબમાં હોય, બિઝનેસમાં હોય, આત્મિક જીવનમાં હોય, એ સામાજિક તમારા કામમાં હોય, બીએ નહીં, ગભરાય નહીં. કેમ કે પ્રભુથી કશું છુપાયેલું નથી. હાલેલુયા. અને ચોક્કસ તમારી આશા રદ જશે નહીં. આપણી પાસે તો પ્રભુનું વચન છે, તું બીસ નહીં, હું તને સહાય કરીશ. યશાયા 41:13. પ્રભુ કહે છે તારો જમણો હાથ પકડી રાખીને તને કહું છું, શ્યોરલી. હાલેલુયા. હોલ્ડિંગ ધ hand, holding the right hand. બીએ નહીં, ગભરાઈએ નહીં. એલિસા પોતાના નોકરને કહે છે કે જે તેમની સાથે છે અને જે આપણી સાથે છે, અને જે તેમની સાથે છે એના કરતાં જે આપણી સાથે છે એ એમના કરતા મોટા છે. ચારે તરફ પહાડો પર અને આસપાસના આખા નગરની આસપાસ સૈનિકો હતા. એ બી ગયો હતો નોકર તો કે હાય હાય મારા શેઠ આપણું આવી બન્યું. પણ તે પ્રભુને પ્રાર્થના કે છે એની આંખો ગાળો, અને એમની તડફડ મેં જોયે છે તો એનાથી પણ વધારે આકાશી સૈન્ય હતું. દૂતો અગ્નિરૂપી ઘોડાઓ પર સવાર હતા, રથો હતા. હાલેલુયા. આપણે જોઈ શકતા નથી આપણા પ્રભુને અથવા તેમની બચાવની યોજનાને આપણે સમજી શકતા નથી, માટે આપણે બીએ છે, ગભરાયા છે, હતાશ થયે છે, નિરાશ થયે છે. પણ બીએ નહીં વાલા મિત્રો. પ્રભુ જાણે છે તમને ને મને કઈ રીતના આશીર્વાદ આપવાના છે, કઈ રીતના સ્થિર રાખવાના છે, અને કઈ રીતના તમને ને મને સફળ કરવાના છે. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આ સમયમાં પ્રભુની આગળ નમી જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે આજે આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો. તમે આખો દિવસ અમારી સંભાળ લીધી છે. તમે આખો દિવસ અમારી કાળજી લીધી છે. આખો દિવસ પ્રભુ તમે
અમને પ્રભુ સંભાળ્યા છે, તંદુરસ્ત રાખ્યા છે, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે, અમને સુરક્ષિત રાખ્યા છે, અમને અમારા વાલાઓ સાથે રાખ્યા છે. અને પ્રભુ તમે અમારા મુખને ઉદાસ થવા દીધું નથી, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારા પર વિશ્વાસ દ્વારા અમે એ અમારા ખડક પર પ્રભુ અમે અમારું ઘર બાંધ્યું છે પ્રભુ. ત્યારે પ્રભુ આજે કઈ તોફાનો અને પ્રભુ જે પવનના વાયરાઓ પ્રભુ પિતા, વરસાદ ને રેલ છે પ્રભુ, દુઃખ, મુશ્કેલીઓ, સંકટ અને તકલીફ, હતાશા, નિરાશા કે કંગાલતાના પ્રભુ જે તોફાનો છે પ્રભુ, એમાં અમને પડવા ના દેશો. અમને સ્થિર રાખજો પ્રભુ, જેમ પ્રભુ એ ચટ્ટાન પર બાંધવામાં આવેલું ઘર પ્રભુ પડી ના ગયું પ્રભુ, એમ પ્રભુ અમે તમારા પર મૂકેલા વિશ્વાસમાં અમે જે આત્મિક પ્રભુ જે ઘર બનાવ્યું છે પ્રભુ, એ પડે નહીં, તૂટે નહીં, એવું તમે થવા દેજો પ્રભુ. અમે નાશ પામનારા નહીં પ્રભુ, અમે બીજાઓને પ્રભુ સાક્ષી આપનારા, બીજાને હિંમત આપનાર, બીજાઓને મદદ કરનારા, બીજાઓને ઊભા કરનાર પ્રભુ તમારા નામમાં એ વ્યક્તિઓ બની જઈએ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ યશાયા 54 અને 17 પ્રમાણે એવી સર્વ બાબતો તમે નાશ કરજો, દૂર કરજો કે પ્રભુજી અમને સતાવી રહી છે પ્રભુ. હા પ્રભુ, અમારા સતાવનારા હૃદયો પણ, મનો પણ તમે બદલજો પ્રભુ, અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો, એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. જેઓ બદફેલીમાં ચાલ્યા ગયા છે પ્રભુ, હા પ્રભુ ફરી એક વાર પ્રભુ એવડાવો દીકરાની જેમ પ્રભુ તેઓ પ્રભુ ચાલી નીકળ્યા છે જગતનું જીવનને માટે પ્રભુ. ત્યારે જેમ ઓડાવ દીકરો સચેત થયો પ્રભુ, પાછો ફર્યો પિતાની પાસે, એમ પ્રભુ આજે સાંજે ઘણા બધા લોકો તમારી ગમ પાછા ફરે પ્રભુ, અને જે બાબતો પ્રભુ જે જગતની છે અને જગતની બાબતોમાં જે બધી પ્રભુ કડવા બાબતો છે પ્રભુ, પાપરૂપી બાબતો છે પ્રભુ પિતા, નશારૂપી બાબતો છે પ્રભુ, વ્યભિચારરૂપી બાબતો પ્રભુ, એમાંથી પ્રભુ તેમને પાછા લાવો પ્રભુ પિતા, સ્થિર કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ, અને તેમનો આત્મા નાશમાં ન જાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. સાથે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે વિનંતી કરીએ છીએ પ્રભુ, દરેક પર તમારી કૃપા થવા દો, દરેકના ઘરોમાં તમારી શાંતિ આપો, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને તમે દૂર કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો, કડવા દાણાના રૂપમાં નીકળી જાય પ્રભુ, અને પ્રભુ એનો કબજો તમારી સેવિકાને, તેમના કુટુંબને, તેમના પરિવારને મળે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અત્યારે જેઓ હોસ્પિટલમાં છે પ્રભુ, જાત જાતના રિપોર્ટ્સ આવ્યા છે, ગાંઠો શરીરમાં થઈ છે પ્રભુ, બાયોપ્સી કરાવી છે પ્રભુ પિતા, અને પ્રભુ હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુ, ઇકો કે પ્રભુ ડોપલર ટેસ્ટ કે પ્રભુ ECG કરાવવામાં આવ્યા છે પ્રભુ પિતા, કે પ્રભુ તેમના માટે પ્રભુ કોઈ પણ પ્રકારની સર્જરી કરવામાં આવી છે પ્રભુ, એન્જિયોપ્લાસ્ટ પ્રભુ કે એન્જિયોગ્રાફી કરવામાં આવી છે પ્રભુ પિતા, કે પેસમેકર મૂકવામાં આવ્યું છે પ્રભુ પિતા, પ્રભુ જે તે બાબતો તેમના શરીરમાં હોય પ્રભુ, એ બાબતોની અંદર પ્રભુ તમે એમને સાજા કરો પ્રભુ. પ્રભુ એસિડિટી જેવા રોગો, માઇગ્રેન, થાઇરોઇડ, ચક્કર આવવા, હાથ પગ ફૂલી જવા, ચામડીના રોગ, અને જાત જાતના કેન્સરો, જાત જાતના તાવ, અને જાત જાતના દુખાવો પ્રભુ, અને જાત જાતની અપ્રિય બાબતો, અને અંગોનું બંધ થઈ જવું, ખરાબ થઈ જવું, કામ ન કરવું, એ બધામાં પ્રભુ તમારી કૃપા થાવ, દરેક અંગ કામ કરે, દરેક અંગો સાજા થાય, તંદુરસ્ત થાય, વ્યક્તિઓ પ્રભુ, ભાઈ બહેનો, જુવાન દીકરા દીકરીઓ, બાળકો તંદુરસ્ત પડે પ્રભુ, તમે આપેલું જીવન જીવી શકે એવું તમે થવા દેજો. દરેકના રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ, તેમના આવકના સાધનોને, બિઝનેસને, જોબને આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ, અને પ્રભુ તમારી સેવિકા માટે જેમ માગ્યું એમ થવા દેજો. એ બેનને મકાનો અને પ્રભુ એ પ્લોટ વેચાય પ્રભુ, ખરીદાય, અને પ્રભુ
એ પ્રમાણે પ્રભુ તેમના માલિકો પ્રભુ કરી શકે એના માટે તમારી મોટી દયાની કૃપા આપો પ્રભુ. હા પ્રભુ, અમારી પણ મિનિસ્ટ્રીને તમે આશીર્વાદ આપો. છેલ્લી બાબત જે માગી છે પ્રભુ એ પણ આજે પૂરી થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમ વિચારોમાં આવ્યું છે, જે માગવામાં આવ્યું છે સ્પેસિફિક બાબતની માટે વસ્તુનું નામ સાથે એ બાબતો અમે પ્રાપ્ત કરી શકીએ એવું થવા દે. અમારા બંધ દરવાજા એવું થવા દેજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. ગુમાવ્યું છે બધું પ્રભુ તમારા આશીર્વાદ સાથે પાછું મેળવી એવું થવા દેજો. અમારા સતાવનારાના હૃદયોને બદલજો પ્રભુ પિતા. અને વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને હજી વધારે આશીર્વાદિત કરજો. અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. દરેકના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. હવે પછી કોઈનું મુખ ઉદાસ ન રહો, અને જેમ તેમને જરૂરિયાત છે પ્રભુ એ પ્રમાણે પ્રભુ તમે તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો અને ફરીવાર સવારમાં પ્રભુ તમારું ભજન કરતી લીલા આવજો. એવું માગતા બાપ તમારા વાલા પુત્ર અને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.